રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક બન્યું છે। રાજકોટ લોકમેળાને લઈને ફૂલ પ્રૂફ આયોજન, દરેક સ્ટોરમાં સીસીટીવી અને અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત કરાયા છે। લોકમેળા સમિતિ દ્વારા મેળાને સલામત બનાવવા માટે ફૂલ પ્રૂફ આયોજન કરાયું। ધક્કામુક્કી તેમજ ભાગદોડ ન થાય તે માટે અલાયદી વ્યવસ્થા રખાશે। સ્ટોલ તેમજ રાઇડ્સના પ્લોટમાં ઘટાડો કરવામાં આવશે। સ્ટોલ તેમજ રાઇડ્સના પ્લોટના ભાડા અંગે હવે નિર્ણય લેવામાં આવશે। તો ટીઆરપી ગેમ ઝોન જે મોતનો ઝોન બની ગયો અને હવે રાજકોટમાં જે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે તેને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, લોકમેળાને લઈને ફૂલ પ્રૂફ આયોજન, શું અપડેટ્સ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષોથી રાજકોટ શહેર ખાતે રાંધણછટથી લોકમેળાની શરૂઆત થતી હોય છે ને આ લોકમેળો છે તે દસમ સુધી ચાલતો હોય છે। ત્યારે માત્ર 5 દિવસ સુધી યોજાનારા આ મેળાની અંદર 15 લાખથી પણ વધુ જે લોકો છે તે આ મેળાનો મુલાકાત લેતા હોય છે, મેળાની મજા માણતા હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકમેળા સમિતિ દ્વારા જે તાજેતરમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો છે તે ત્યારબાદ લોકમેળા સમિતિ છે તે પણ સતર્ક બની ચૂકી છે। ખાસ કરીને હમણાં જે હાથરસની અંદર પણ જે બનાવ સામે આવ્યો હતો તેને લઈને પણ ફૂલપ્રૂફ આયોજન છે તે બનાવવામાં આવી રહ્યું છે। સાથોસાથ અત્યાર સુધીમાં 44 જેટલી જે રાઇડ્સના પ્લોટની ફાળવણી કરવામાં આવતી હતી, જોકે આ વખતે રાઇડ્સની સંખ્યાની અંદર પણ ઘટાડો કરવામાં આવશે। સાથોસાથ જે ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ છે તેની અંદર પણ ઘટાડો કરવામાં આવશે। તો હજુ સુધી રાઇડ્સના કયા પ્રકારના ભાવ રહેશે તેમજ જે રમકડાના સ્ટોલના તેમજ ખાણીપીણીના કયા પ્રકારના ભાવ રહેશે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ હાલ જે લોકમેળા સમિતિ છે તેમના દ્વારા એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે મેળાની અંદર ભીડને નિયંત્રિત કરવામાં આવશે। એક હદથી વધુ ભીડને એકઠી થવા દેવામાં નહીં આવે। સાથોસાથ જે તમામ જે સ્ટોલ છે તેમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે તેમજ અગ્નિશામક સાધનો પણ રાખવા ફરજિયાત રહેશે। જી દીપા, આભાર અંકિત જાણકારી માટે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી કોલેરાનો વધુ એક કેસ નોંધાયો। 1.5 વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે। એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો હતો। મનપા દ્વારા સર્વેલન્સ કરાયું હતું। 448 ઘરમાં તપાસ કરાઈ હતી। વિસ્તારમાં 6 અને ઝાડા ઉલટીના કેસ સામે આવતા સેમ્પલ લેવાયા હતા। મનપા દ્વારા 1700 થી વધુ લોકોનું સર્વે કરાયું હતું અને આરોગ્ય તપાસ પણ હાથ ધરાઈ હતી। તો કોલેરાનો વધુ એક કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। રાજકોટના લોહાનગરમાં જે છે એ કોલેરાના કેસ નોંધાયા છે, ત્યારે હવે આ આરોગ્ય અધિકારી પણ પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, અત્યારે જે છે કેસ નોંધાયા છે, આપ પણ પહોંચ્યા છો? જી, ખાસ કરીને વાત કરીએ તો 26 તારીખના રોજ લોહાનગરમાં એક શંકાસ્પદ કોલેરાનો કેસ નોંધાયેલો હતો। ત્યારબાદ અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી એ જ દિવસથી શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ બાળકનો પોઝિટિવ રિપોર્ટ 29 તારીખના આવેલો અને ત્યારબાદ અમારી ટીમ દ્વારા જેટલા પણ વિસ્તારમાં એટલે કે આજુબાજુના ટોટલ 10 શેરીમાં લગભગ 1500ની વસ્તી છે એ સઘન સર્વેલન્સમાં લેવામાં આવી હતી। શંકાસ્પદ જેટલા પણ ડાયરિયાના કેસીસ નોંધાયેલા હતા એ પૈકી પણ એમના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। એ પૈકી એક નજીકનું જે બાળક જે છે અહીંથી 3જું 4થું ઘર છે એ બાળકને છે અને કોલેરાનો ટેસ્ટ રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યો છે। તો એ બાબતે પણ અમારી ટીમ જે છે અત્યારે હાલ સઘન સર્વેલન્સ આ વિસ્તારમાં આદરી રહી છે। આ ઉપરાંત અત્યારે 5 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ છે, ઝાડાના કેસ શોધવા વગેરે કામગીરી છે એ કરી રહી છે। સાથે સાથે લોકોને પાણી ઉકાળીને પીવું અને દૂધ પણ ઉકાળીને પીવાની સૂચના છે આપવામાં આવે છે। લોકો ઓપનમાં એટલે કે ખુલ્લામાં શૌચ પ્રક્રિયા ના કરે અને ખાસ કરીને બાળકોને પણ ટોયલેટની અંદર જ તે શૌચ પ્રક્રિયા કરે એ માટે માહિતગાર કરવામાં આવી રહી છે। હાલ આજે લોહાનગર વિસ્તાર છે ત્યાં અત્યારે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જે છે લોહાનગર વિસ્તારના બતાવવાનો પ્રયાસ કરીશું। આરોગ્ય વિભાગની ટીમ છે તે પહોંચી છે। ચોક્કસથી ખૂબ જ જે છે બાબત છે આરોગ્યને લઈને તે ગંભીર બાબત કહી શકાય। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઘરોમાં જઈ અને અત્યારે સર્વેલન્સની જે છે કામગીરી કરાઈ રહી છે। પોરાનાશક કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે છે આ વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાયો હતો। આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ પણ નોંધાઈ રહ્યા છે। ખૂબ જ આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ગંદકી પણ જોવા મળી રહી છે। હાલ જે રીતના અહીંયા આ જે છે આ સ્થાનિક લોકો, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, અત્યારે શું કહેશો, તમારા વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા? હા, મારા જેઠાણી સોડીને થઈ ગયું। શું થઈ ગયું? કેવી તબિયત છે? અત્યારે દાખલ કરી છે। આ વિસ્તારમાં બેન ગંદકી બહુ છે। હા, શું છે? હવે કોને ખબર, આ કોઈ વાળતા નથી, છોડતા નથી।
ચોક્કસથી હાલ આ વિસ્તારમાં ગંદકીનું પણ પ્રમાણ જોવા મળી રહ્યું છે અને એને લઈને જ આરોગ્ય વિભાગ છે તે જે છે સતર્ક બન્યું છે. ચોક્કસથી જે થોડા સમય પહેલા રાજકોટ જિલ્લાનું જે ઉપલેટા છે ત્યાં પણ કોલેરાના કેસ નોંધાયા હતા, ત્યારબાદ હવે રાજકોટ શહેરમાં પણ કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક એલર્ટ બન્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દિલ્હીથી સમાચાર. દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના કોવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ. કોવાયા ગામના માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજુલાના ચૌતરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. સમગ્ર જાફરાબાદ રાજુલા પંથકમાં દરિયાકાંઠે વરસાદી વાતાવરણ જામ્યું છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડ્યા. 40 મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ વરસ્યો. સતત ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, લોટપુર, વઢેરા, કડિયાળી સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ? દીપા, આમ જોવા જાય તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ વહેલી સવારથી દરિયાઈ કાંઠાના વિસ્તારો, જેમાં ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ પંથકમાં સૌથી વધુ વરસાદ છે. જાફરાબાદ શહેરમાંથી શરૂ થયેલો વરસાદ હવે રાજુલા સુધી પહોંચ્યો છે અને સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર થયો હોય તે પ્રકારનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આભાર રાજન, જાણકારી આપવા માટે. ગુજરાતના 300 થી વધુ પ્રવાસીઓ ફસાયા. પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા હોવાની જાણકારી. અરવલ્લીના 20 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે. ભૂસ્ખલન થતા તમામ શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા. સિંગલ પટ્ટીમાં ખાઈની બાજુમાંથી પસાર થતો રસ્તો, જેના વિડીયો પણ સામે આવ્યા છે. ડુંગરના પથ્થર તોડી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાયો. સ્થાનિક તંત્રએ કલાકોની જહેમત બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો. 36 કલાકથી વધુ સમય અટવાયા બાદ વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો છે. તો ગુજરાતના 300 થી વધુ જે પ્રવાસીઓ હતા તેઓ બદ્રીનાથ દર્શને જઈ રહ્યા હતા અને એકાએક દુર્ઘટના બની. ભૂસ્ખલન થતા જ રસ્તો બંધ કરવો પડ્યો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અત્યારે શું જાણકારી મળી છે? જે પ્રવાસીઓ ફસાયા હતા તેમને બહાર કાઢવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરાઈ છે? હા દીપા, ચોક્કસથી જે પ્રકારે ગુજરાતના 300 થી વધુ પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ બદ્રીનાથની યાત્રાએ ગયા છે. 4 ધામની યાત્રાએ ગયા છે. અન્ય ધામની દર્શન કર્યા બાદ તેઓ બદ્રીનાથ તરફ જઈ રહ્યા હતા. દરમિયાનમાં હાઈવે ઉપર તેઓ ફસાયા હતા. લગભગ 36 કલાક ઉપરાંત સમય સુધી તેઓ ફસાયા હતા, કારણ કે જે પ્રકારે ભૂસ્ખલન થયું તેના કારણે હાઈવે બંધ થઈ ગયો હતો અને આજે વહીવટી તંત્ર દ્વારા, સ્થાનિક તંત્ર હતું તેમના દ્વારા રસ્તો ખોલવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજુબાજુ એક તરફ ખાઈ અને બીજી તરફ ડુંગર હોવાના કારણે ઉપરથી પડતા જે પથ્થરો હતા તેના કારણે ડરનો માહોલ હતો, કારણ કે પરિવાર સાથે લોકો ત્યાં હતા. તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાના પણ 20 થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં અટવાયા હતા, જેને લઈને તેમને પણ ભગવાનનો જે પ્રકારે પાર માન્યો છે કે તંત્ર દ્વારા તેમની મદદ કરવામાં આવીને આખરે તે જે સિંગલ પટ્ટી જે રસ્તો છે તેને હવે ખોલી દેવામાં આવ્યો છે. સાબરકાંઠા અરવલ્લીના જે શ્રદ્ધાળુઓ છે તે હવે ભગવાનનો આભાર માની અને દર્શન માટે આગળ જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસથી જે પ્રકારે 4 ધામની યાત્રા વચ્ચે અટકાવવામાં આવી હતી, વાતાવરણમાં ત્યાં જે પ્રકારે માહોલ બન્યો હતો તેના કારણે પ્રવાસીઓ ફસાયા હતા, પરંતુ દીપા હવે સ્થિતિ ખૂબ સારી છે અને જે પ્રવાસીઓ છે તે સુરક્ષિત છે. જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. તો રાહતની વાત એ કે અત્યારે પ્રવાસીઓ સુરક્ષિત છે. સુરક્ષિત તેમને બહાર કાઢવામાં આવ્યા, કારણ કે ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થયો હતો, પરંતુ પ્રશાસન તરફથી તેને પથ્થરોને કાટમાળને હટાવવાની કામગીરી કરાતા જ વાહન વ્યવહાર પૂર્વવત થયો. અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસનો વિરોધ કરાયો. મીઠાખડી 4 રસ્તા પર ટ્રાફિક પોલીસનો વિરોધ થયો. રસ્તા પર બેસી લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. રિવરફ્રન્ટ પર થયેલ અકસ્માતને લઈને અકસ્માત સર્જનાર કાર ચાલકની વહેલી તકે ધરપકડ થાય તેવી પરિવારજનોની માંગ. મૃતકના સંબંધીઓએ અકસ્માત કરનાર કાર ચાલકનો નંબર શોધીને વિગતો આપી હોવા છતાં તેને પકડવામાં ન આવતો હોવાના આરોપ સાથે મૃતકના સંબંધીઓ અને તેના પરિચિતો દ્વારા હંગામો કરાયો. બીજી તરફ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોણ માલિકની ઓળખ થઈ ગઈ છે. તાત્કાલિક પકડી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. ગાડીનો નંબર મળી ગયેલો છે પૂરેપૂરો, અને એના આધારે જે ચાલક છે એ ચાલકની તપાસ ચાલુ હતી અને
આરોપીની પણ ઓળખ થઈ ગયેલી છે. આરોપી ટૂંક સમયમાં પકડી લેવામાં